ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પેપ્સીમાં વાગ્યા છે 5:45 અને બધા રેડી થઈ ગયા છે. બોલો ક્યાં જવાનું છે? એક જગ્યાનું નામ તો હું સસ્પેન્સ જ રાખું છું, કોઈને કહેતી નહીં બધા વિડીયોમાં. હા, ચાલો તો બધા રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે ફરવા માટે, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ચાલો તો મોર્નિંગમાં મસ્ત વાતાવરણ છે અને નીકળી ગયા છે આપણે ફરવા માટે. બોલો શું કેવું ભક્તિબેન? કઈ નહીં, જઈએ છે ફરવા. હવે ફાઇનલ ઘરમાંથી બહાર પગ મૂકીએ ને પછી એમ થાય કે નીકળ્યા. સાચી વાત છે. ત્યાં સુધી ઘરમાં 4 વાગ્યાના બધા આમથી આમ ગોળ ગોળ ફરે. આપણે બેને તો પરાણે પકડીને જાગો કર્યું ત્યારે જાય. આપણે બે તો આમે રાત્રે ગોળ ગોળ રાત્રે છે ને એક સીન થઈ ગયો. થયું એવું કે આ બેન ને છે ને વાતો કરતા હતા, તો કીધું તમે શું વાતો કરો છો એમ, તમે શું કે વાતો કરો છો, હોઈ જાવ ને એમ કે તમે બે ફોન માં વાતો કરે, તમે બે કઈ કહીએ છીએ કે તમને એમ. બરાબર, અમને વાતો કરવા દે. મેં હારું કરો. પાછા બોલ કરતા હતા ને બે વાતો કરતા હતા. મેં હવે તો હુઈ જાવ, અમને હુવા દો. પછી બે હુઈ ગયા ને તો મને નાને ઊંઘ ન આવી. અમે બે હોલ માં જઈને વાતો કરી. સવાય બરાબર. મેં એ જ કીધું, મેં હવે હુઈ જાવ ને, પણ કેટલીક તમારે બે ને વાતો હોય એમ, તમે બે ફોન માં વાતો કરો તો તમને બેન કઈ કહીએ છીએ કે પોઈન્ટ ની વાત છે. અમને તો કઈ નથી કહેતા. તમે કે કદાચ રાતે 12 વાગ્યા સુધી ફોન માં વાત કરો તો એમ કઈ બોલીએ તમને, તમે નું બોલો કઈ એમ. તો અમે તો ઈ કે આટલા દિવસે મળ્યા, અમને તો વાત કરવા દો. સીન થઈ ગયું ને. એક જગ્યા પર અમે ઊંઘી ગયા. હા, એવું જ બંને જણા. અને અમારે જાગવું પડ્યું આખી રાત. માનુભાઈ જો અમાર માનુભાઈ ઉઠી ગયા. માનવ શું કહેતા હતા બેટા? હમણાં ધીમે જવા દો. જય અંબે. ઓકે, જય અંબે કર દે ને બટન જય અંબે કર. મને વાગ્યું છે પગે, તમે ધીમે જવા દો. એ હા હો. વાગ્યું છે મારા દીકરાને. ચાલો તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. વાગ્યા છે 8:08. નાસ્તો કરવા બેઠા છે બધા. જો પૌવા, ભજીયા, થેપલા, હાર્દિકભાઈ, ભક્તિબેન. ચાલો બધા નાસ્તો કરવા. જો નાસ્તો થેપલા, પૌવા અને ભજીયા. ચાલો નાસ્તો કરી લઈએ. યાર શું ચાલે પહોંચી ગયા છે સુરત ની બહાર ઘણા આગળ. આટલા તો બધું મતલબ અત્યારે ચાલો નાસ્તો કરી લઈએ આપણે. લસણ ની ચટણી પણ છે, દહીં પણ છે સવારમાં. જો લો, જે મારું બિલકુલ અને અમારા ડાયટિંગ વાળા બેને જમી જ લીધું, નાસ્તો કરી લીધો. એક ભજીયું ખાધું. આટલા પડ્યા. હા પડ્યા જો. હા ચાલો ખાઈ લીધું. ફરી જાય ની પેલા ખાઈ લો, બાકી હવે નહીં. હા ચાલો ભડંગ લેવાનું. ભડંગ માં છે શું? એનો મતલબ શું છે એમ કેજો તમે. ભડંગ વર્ડ કયો છે? આમ હિન્દી વર્ડ છે. કોણ સા વર્ડ है भड़ंग? ખબર નથી એમને. इसमें ये ममरा ही है. भड़ंग क्यों लिखा है? क्या पता कौन सी वर्ड लैंग्वेज है वो. फेल भड़ंग ऐसा लिखा है. જોઈએ આપણે નીચે ઉતરીને બત. તો જો અહીંયા છે ને થયું છે 4 વ્હીલ નું એક્સિડન્ટ. આખી ટાયર તો છે જ નહીં હો. ટાયર નથી અને એક્સિડન્ટ તો જો તમે પણ આમ આખળ આગળનું આમાં લાગે છે કે કોઈ હશે એમ. લાગતું તો નહીં કોઈ બચ્યું હોય. જો ઓહો હો, ફેલ જ છે આખી ગાડી ફેલ થઈ ગઈ. કઈ વધ્યું જ નહીં. સ્ટેરિંગ ગઈ આખું જો. કશું વધ્યું નહીં. એક ટાયર ક્યાં ગયા છે? કોક લઈ ગયો છે. ના એક ટાયર છે ઘણી. સામાન કોઈ કાઢવા નહીં જોયું. ક્યાં છે સામાન? એ આઈ હા જો બ્લેન્કેટ ને કપડા ને એવું છે. સ્વિફ્ટ ડિઝાયર છે ગાડી. મહારાષ્ટ્ર ની ગાડી છે. હા 33-22. તો વિચાર. ટાટા બાય બાય. વેલકમ કહેવાનું, જો કે ટાટા બાય બાય ન હોય. અને સામે જો લો, અને દમણ માં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમારું દીવ ને દમણ માં, દીવ તો નહીં આ દમણ છે, દમણ માં હાર્દિક સ્વાગત છે. તમારું હાર્દિક સ્વાગત છે.
મસ્ત દરિયો આવી ગયો છે, મોજે મોજ રોજે રોજે રોજ કરવાની છે આપણે. અહીંયા પાછળ. હા આવી ગયા છે દમણ. હા તમારા જાપાનીસ આવી ગયા છે જાપાન થી ફરવા માટે. હા જાપાનીસ જો કઈક આવું માર્કેટ છે અહીંયા. હવે જઈએ છીએ આપણે. મોસ્ટલી કપડાનું છે ને બધું? કપડા વધારે છે અહીંયા ગાડી. બીજું સારા તો છે. શું? હજુ આવશે. અહીંયા છે ને બહુ મોટી ચોકલેટ ની માર્કેટ છે. એવું છે એમ? બહુ જ મોટી છે. હા, જઈશું. તો જઈશું આપણે. હા, return. લેવી ના લેવી આપણી મરજી, પણ જોવા જ જઈશું. બધા દેશ વિદેશની બધી ચોકલેટો હોય છે. હા હા બરાબર બહુ મસ્ત માર્કેટ છે. બરાબર. આપણે અહીંયા પૂછશું કઈ જગ્યાએ છે. બરાબર. આઈડિયા છે પણ ક્યાં એ તો એવું હોય તો આપણે જિંદાબાદ ગુરુ ચાલ, ને આવી એટલે ગયા છે આપણે ગોતી દરિયો. લેવાનું બધું. હા બધું જ મળે. દરિયા કિનારો આવી ગયો. દરિયા ગજબનો દેખાવ હતો. દર્શન કર. હા બહુ મસ્ત આમ લોકેશન જોરદાર છે. દરિયાદેવીના દર્શન કરવા. બરાબર ચાલો. તમે પહેલી જ વાર આયા છો કે આયા છો ત્યાં લીજવા ને તું તો આઈ ગઈ મને ખબર તું જ મને. ના નથી આવી. તમે હું છે ને આવી ગઈ છું 3 વાર ઓહ. પણ આ બની ગયું ને આ નવું હા, ડેવલપ હા, થયું ને પછી આ ફર્સ્ટ ટાઈમ હું પણ બરાબર. ના આપણે તો હું ફર્સ્ટ તો ટાઈમ જ જિંદગીમાં આયા જ પહેલી છે. વાર આવ્યો. કોઈ જિંદગી પહેલી વાર જ આવી છું. મસ્ત. મસ્ત તમારું લોકેશન suggestion છે. કેવું લાગ્યું? સરસ સરસ. તો વાંધો નહીં. બસ આવું જ જોઈએ આપણે શાંતિથી એકદમ આમ મોજ મનને કરી શાંતિ લો. થઈ જવી જોઈએ. હા હે ને? મનુ? ભાઈ કરી દે. એ માનું હાય એમ તો પાણી 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 જ પાણી દેખાય છે. છેક સુધી. તો મસ્ત મજાનો નજારો છે અહીંયા. એક ચાઇનીઝ ને એક જેપનીઝ. આ જાપાન થી આવ્યા છે. જામફળ જામફળ ખાય છે? જામફળ હે, જો ખાવા અહીંયા ચાલો જામફળ આવી ગયા છે ચાલો. અને માનુભાઈ કહે છે જામફળ મસ્ત છે. કેવા લાગે જામફળ અહીંયા મસ્ત. ચાલો બધા દમણ ચાલો. ફરવા માટે. દમણ ફરવા માટે જો અહીંયા જો જામફળ ઉલ્લે. અહીંયા બધા એક્સપિરિયન્સ થશે અલગ અલગ. સાચી વાત છે સાચી વાત છે. કમાનું ચાલો કેવું લાગે તમને? અહીંયા તો મીઠું લાગે. એવું છે 50 રૂપિયાનો એક ટુકડો. પછી મીઠો કડવો હોય તો મીઠો લાગે. કેટલાનું એક 50? હમ. ચાલો બહુ જ મસ્ત લુક છે અહીંયા જબરજસ્ત. જો અહીંયા આવીને રમત અહીંયાનું વાતાવરણ કેવું મસ્ત યાર. ખરેખર જોરદાર વાતાવરણ છે. હા આમ જોઈ શકો છો તમે દરિયાના જે મોજા છે ને ટાઈમ થયો છે 11 પણ લાગે ને 11 વાગ્યા હોય એવું હે ને. બિલકુલ શાંત એકદમ આમ મસ્ત વાતાવરણ. હા વાતાવરણ વાત- સારું ઠંડુ છે ને બિલકુલ શાંત. હા ઓલો તડકો હોય ને તો આપણને બહુ ના ના ફાવે આપણને આમ 11 વાગી ગયા 9-10 વાગે ના આવ્યો કલાક ક્યાં ગયો ખબર નથી પડી આપણને. જો હે અલે અલે માનો ફૂક મારે છે માર ફૂક. ચાલુ રાખો મજાક મસ્તી ચાલુ રાખો. અહીંયા આવ્યા પછી એવું થાય છે ને કે વ્લોગ શૂટ ન કરો મજા જ કરવી છે થાય. આજનો દિવસ વ્લોગમાં રજા આપણે આમાં એડિટ નથી કર્યો નહીં, નથી કર્યો. બાકી જ છે આખો વ્લોગ આપણો એડિટ કરવાનો. નિરાંતે જેટલું થાય એટલું હા. શૂટ લેશું હા બાકી એન્જોય જ કરવા આવ્યા છે. હા આજનો વિડીયોમાં એટલું આમ લોકેશન તમને મેઇન બતાવી દઈશું. કેટલો મસ્ત મસ્ત આમ બાકી- દરિયો તો અહીંયાથી કેટલો હા. જોરદાર દેખાય છે. અહીંયાથી આ કેવો આગળનો કોઈ એન્ડ જ નહીં હે એનો. અહીંયા ઉભા રહે ત્યાંથી કેવો ફોટો ચલો ફોટો વિડીયોમાં જ જોઈ લઈએ. આવે જ કમ્પ્લીટ. ચલો ભાઈ ફોટોગ્રાફી થોડીક કરી લઈએ વિડીયોમાં ના થાય ફોટો સ્ટોપ. કઈ જાય બેટા એ બાજુ જાય છે. પવન એટલો મસ્ત છે ને આ જો હે ભૂત જેવા થઈ ગયા અને આ બાબરિયા ભૂત જેવા. આજે હમ ખરે- घूमने के लिए भी रेडी इधर लाओ આ જો હે इधर लाओ आप इधर मैं आपको दिखाती हूँ ये देखो दूसरा भूत
ये देखो तीसरा भूत, ये फोर्थ, ये मैं चौथी भूत। 5 नंबर तो ये है जो बैठा है वो। દરિયાના મોજાનો અવાજ જે આવે છે ને આમ ખડખડ 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 જોરદાર આવે. માનવભાઈની ચકેડી અહીંયા વિદ્યુત ઉત્પન્ન કરે છે. માનવભાઈ હસી એટલે ખુશ થઈ જાય. હાય કરતો અહીંયા મજા આવે છે. અમારા લોકેશન જોઈ શકો તો એટલું ગજબનું આવે છે ને, બાકી આમ કંઈક ફિલિંગ જ અલગ આવે છે. બધી વખત જેમ કહીએ એમ કે કંઈક આવી ગયા આઉટ ઓફ ઇન્ડિયામાં, પણ રિયાલિટીમાં અહીંયા એવું જ લાગે છે. અહીંયા 3 મેમ્બર અમારા આગળ જાય છે, રીલ બનાવવાના છે, વિડીયો બનાવવાના છે. અને હવે અહીંયા નારિયેલી હતી, ખબર નહીં ક્યાં ગઈ. જોઈ શકો છો જે મજા આવે છે ને, બાકી પવનના લીધે ઠંડા ઠંડા. અહીંયા આ લોકોને મસ્તી પૂછે. 40 કિલોનું ફેરવી નાખ્યું. બસ હવે દરિયામાં. तू ना मुझसे कभी बिछड़े મજા આવી ગઈ. જોરદાર. લે માનવ જેવું આમ કમ્પ્લેટ. ચાલો આપણે શોપિંગ કરવા આવ્યા છે મારા માટે, પણ કઈ મેળ પડતો. આ શું કે છે મને પાતળી છે એટલે મેળ જ નહીં પડતો. એટલે એનું કઈ મળતું નથી. એટલે હું એમ કેવા માંગુ છું થોડી જાડી થાય આમાંથી કઈક તમ થઈ. અમે 3 દુકાન રેખડા છીએ, 3 પણ મેળ નથી પડતો. પણ એનું માપ જ ક્યાંય નહીં. સાચી વાત છે. જાડી હાથ અને જો અમાર માનું જો એ ફૂલ મૂડમાં છે. ચાલો કઈ નહીં. ચાલો એક પૂજા પણ લાગી છે અને આગળ એક બજાર છે, તો આપણે ત્યાં બ્લોગમાં આપણે મિની ગોવા આવી ગયા છે દમણમાં જ, તો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી. તમારે ગોવા જવાની જરૂર પડશે નહીં. હા, દમણની અંદર જ તમે ગોવાનો આનંદ માણી શકશો. મજા આવી જશે. હા, એન્જોય ધીસ ટ્રીપ વિથ અસ. હાર્દિક ચાલુ રાખજો. ચાલો પાણી આવ્યું હવે પાણી આવી ગયું. લ્યો હટાઈ દીધું. જો હટી ગયું હવે તો પછી ગોવામાં આવું છે. હા સેમ સેમ ગઈ નથી ભક્તિબેન જઈને આયા. અલા કાલે ઊંઘવા નતા ગયા સપનામાં. એટલે આવું જ છે એમ. ઓલે ગોલ બોલ પિક્ચર છે હા એમાં. હા પેલું આવે ને ડબલ્યુ. ઈ માર્કેટ જ આવી હો. બરાબર. તો આપણે આવી ગયા છે દમણમાં, એમાં પાછા મિની ગોવામાં. મિની ગોવા જેવું જ ખરેખર ફિલિંગ આવે છે. દમણની સ્પેશિયલ એવી ચોકલેટ બજારમાં આવ્યા છે અમે. જે આઉટ ઓફ ઇન્ડિયાની ચોકલેટ્સ મોસ્ટલી હોય છે. હા, અમે તમને બતાવીએ ચોકલેટ માર્કેટ અહીંયાનું. કેવું છે. હા બહુ નાનું ગલીમાં છે. જો તમે કોઈ આવો ને તો પૂછીને આવજો. હા. અમે પૂછીને જાય તમને છીએ. એ કોઈ ખબર નથી. આપણે પૂછ્યા છે તમને ખબર નથી. ગોળ ગોળ ફરે એક ને એક ટકા 3 જગ્યાએ. હા. અને મસ્ત બાકી આવે છે અહીંયા. બાકી જો કલર ને એમ તેમાં એવું લાગે ને એમ મસ્ત જોરદાર. હા. અહીંયાનું પોલીસ સ્ટેશન મસ્ત છે ને. હા. પોલીસ સ્ટેશન મસ્ત છે. એક જ કરી નાખે છે. હા, એ તો એસી ના કોમ્પ્રેસર છે એમ કરી નાખે. ચલો હવે આગળ જઈએ આપણે. અહીંથી મસ્ત. હા જો તો આ છે દમણનું પોલીસ સ્ટેશન અને આપણે જઈ રહ્યા છે હવે ચોકલેટ માર્કેટમાં. આ ચોકલેટ માર્કેટ છે, અહીંયાથી જ જવાનું. અહીંયા જો માનવ જાગી ગયો છે. હા ચાલો જઈએ આમાં. હા હા ચાલો. અહીંયા ડ્રોન મળે છે જો લેવું હોય તો. ડ્રોન ને વિચારીએ જો કપડા માનવના લેવાના છે. વિચારીએ હવે આગળ ચાલો ફરીએ. તો ચાલો આપણે ચોકલેટના માર્કેટમાં આવી ગયા છે અને લોલીપોપ તો જો બહુ મોટો છે નહીં, સ્પેશિયલ ચોકલેટની શોપ છે. ચોકલેટની સ્ટોલ જેલી ને એવું બધું બહુ. હા હા બહુ જ છે અહીંયા જો. જો છોકરાઓની વોચ આ રીતનું કઈક માર્કેટ છે અહીંયા. પહેરો તો કેવા લાગે ચશ્મા?
स्वैग से करेंगे सबका स्वागत. પણ છે ને એન્ટિક પહેરાય બસ. હા હા એન્ટિક જ છે એટલે મસ્ત છે ને પણ હા આમ ચાલવાની આમ તેમ જગ્યા આમ થોડીક ગલી સોલિડ મેં પડે. નથી કીધું ગલીમાં છે. ગલીમાં છે. બધું મળી જાય પણ તો હા ટીક પાડું. ચોકલેટ ચોકલેટ જ એક છે. જગ્યાએ ફર્યા ગોળ ગોળ ફરતા ફરતા આયા તો છેલ્લે માર્કેટ તો પહોંચી જ ગયા પહોંચી જ ગયા. હા ચાલે આમ ચોકલેટ ચોકલેટ જ દેખાય છે નહીં ચોકલેટ કેટલી છે? તો એમ તો કહું ચોકલેટ ચોકલેટ જ દેખાય છે. આ સુચી શોપિંગ થઈ ગઈ છે આપણે. મેં લીધી આપણી છે, ફેવરેટ જેલી. કઈ ખબર આંબલી. અને આમને આમની લીધી છે જેલી. બે અલગ અલગ લીધી. આપો દીકરા આપો. અને આને ચોકલેટ ખાવી છે. આને જો ખેંચે જો જો મોઢું જો એનું મોઢું જોવા જેવું છે. હાર્દિક હાર્દિક ને તો અંદર માર્કેટ ની અંદર ગરમી ગરમી થઈ ગઈ હાર્દિકભાઈ ને તો. દમણના મસ્ત વરસાદી મોસમમાં મેગીની મજા મનાલી ખાતા હોય ને એવી ફિલિંગ આવે ઠંડુ ઠંડુ પવન છે હા અને આ અલગ પડે જો ડાયટ વાળા મને હા હા હાર્દિકભાઈ મેગી હા ચલો મેગી ખાવામાં બધાને મકાઈ ખાવી મકાઈ લઈ આપો હા 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 મસ્ત વાદળ આખા ઉપર યસ કમ્પ્લીટ ચલો મજા માની લઈએ મેગીની અમે સાયકલ પર મસ્ત છે આમ ટ્રાવેલિંગ કરવું હોય અહીંયા તમારે અવર જવર તો એના માટે ચલો મેગી ખાઈ લીધી મકાઈ ખાઈ લીધી અને ફૂલ જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. હવે એવો વિચાર આવે છે કે અમે ઉભા રહીએ કે જતા રહીએ ને એવું ડિસિઝન લઈ રહ્યા છીએ. શું કરીએ એ આગળ આગળ બ્લોગ માં જોતા રહેજો. વરસાદ તો જો તમે તો જો સખત વરસાદ પડી રહ્યો છે. અમે આયા ને ત્યારે પાણી લગભગ પેલા ભય ઉભા ને એટલે હતું હે ને અત્યારે પાણી જો દરિયામાં એ તો ફૂંક મારી ભક્તિબેન એમના જો 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 પાછું ગયું જો જો હજી જાય જો ને બસ હવે બસ 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 પાછું બોલાવી લેજો સવારે આવશે હજી વાર લાગશે આ જાદુ થતા થોડોક ટાઈમ લેશે ચલો થોડોક ફોટોગ્રાફી એમ તેમ કરીએ પછી આપણે જઈએ સુરત તરફ. કેટલી મજા આવી ગઈ એમ. બધો ટાઈમ સચવાયો આપણો હે એટલી મજા આવી ને અમે જો અમારે જમવાનો ટાઈમ હતો ને ત્યારે વરસાદ આવ્યો હા એટલે એટલે મસ્ત જમી લીધું ગાડીમાં બેસીને જમી લીધું બહાર ઉભા બધું એટલે ઈ થઈ ગયું. પછી જેવા અમે ફ્રી થયા ને અને ગાડી ને રીતે ખવડાવી આવ્યા હા ગાડી બધું ખવડાવી પતાવીને આવ્યા ને ત્યાં વરસાદ વરસાદ આવી ગયો જતો ને અમારે પાછું અહીંયા રહેવાનું થઈ ગયું એમ. મજા આવી ગઈ એમ બિચારા તો નીકળવાનો હા નેચરલ બ્યુટી કોઈ એડિટિંગ નહીં હોય આ વિડીયોમાં હા ભગવાનનો વિડીયો બનાવે ને એમાં કોઈ એડિટિંગ ના હોય અને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આવ્યા છીએ અત્યારે ભગવાનના ધામમાં. હા આ પથ્થર જો હા જો કેટલા કેટલા ઘસેલા હોય પાણી સાથે ઘસેલા હોય હા આલ્કલાઇન પાણી તમારું બની જાય હા આરો માંથી આ જે આ તો ખારું પાણી છે હા એની જગ્યાએ મીઠું પાણી હોય ને જો તો અહીંયા આવો. પીવા જેવું અહીંયા આવો. જો હા. કઈક બતાવે ભક્તિબેન રિસર્ચ કર્યું છે, શંખ એ જીવે છે હો જો આ એમાં જીવડા હોય. હા જીવે જ છે એમાં જીવડા હોય. શીતલા છે શંખ. શંખ છે મસ્ત. હા બીજો છે બહુ બધા છીપલા જો આમાં જે અહીંયા. પથ્થર જે છે ને પથ્થર ઈ સારા આઈ રહ્યો જો મળ્યો ને? હા આઈ રહ્યો અરે એ ખરેખર જો ઓહો જો છે ને પગ હા સ્પાઈડરમેન જેવા પગ નીકળે તો જો ઈ જોવું હોય આ જો કઈક બતાવું ક્યાં જો જલ્દી આમાં. જોઈ લીધું આમાં છે આનો કવડે કવડે નહીં પણ આ અને આ ચાલે ઈ જોયું તમે? ક્યાં એમાં છે જીવ છે હા જોઈ લીધું જો ઓહો હા મૂકી દઈએ હો આમાં નથી. ચલો તારે નો આવે હા તને બતાવ્યો જુદું બતાવ્યો ઉભો રે હા જુદું બતાવી હા તારે અહીંયા આવું બધો બાર હો બેટા લે લખોટી આપું જો એકદમ ગોળ ગોળ હા જો ગોળ જો છે ને મસ્ત ગોળ
આ જો હા? ઢગલો રે અલે માનવ ત્યાં ગુણ પથ્થર ફેંકી દીધો. સારું ચલો ભાઈ. આ પથ્થર જોયો રિસર્ચ કરતા કરતા છે ને કઈ જોવા મળ્યું. અહીંયા તમે છે ને ધ્યાનથી જોશો ને તો જીવતો શંખ છે. જીવતો જોઈ લો, જીવતો શંખ. બધાએ મરેલો જ જોયો. આ મુવમેન્ટ જોવો જોઈ શકો છો તમે. આવો નજારો ભાગ્યે તમારા વિડીયોમાં જોવા મળે છે તો જોઈ લેજો. અહીંયા પણ જોવો, જોવો જોવો મુવમેન્ટ જોવો. જોવો છે ને મુવમેન્ટ કમ્પ્લીટ આમ. અને આનું મુવમેન્ટ જોવો. આવા તો કેટલાય છે. જોઈએ હવે બીજું કાંઈ એવું જોવા જેવું મળે. અહીંયા ઓલું છીપલું પણ હતું જેમાંથી મોતી નીકળે. આવી રહ્યું. આમાંય કંઈ નથી. બીજા જોઈએ, સર્ચ કરીએ કંઈક જોવા મળે તો. અહીંયા મસ્ત રિસર્ચ કરી લીધું. બહુ બધા છીપલા બતાવું, બહુ બધા લાઈવ છીપલા. હા, આમાંથી જ બને છે મોતી. જુઓ અહીંયા મારા માનવભાઈ ફૂલ મસ્તી કરે. બતાવું તમને. પથ્થર નાખી નાખીને રમે છે. લ્યો કઈ પોઝ આપીને ઉભા જુઓ. આ રમે જો. હા નાખો નાખો. ચલો હવે જઈએ ભાઈ હવે આગળ. ચલો આજે થઈ છે 22 તારીખ ને અમારો વિડીયો કદાચ 1-2 દિવસ લેટ આવી શકે છે. ઇન ધ એડવાન્સ કહી દઉં છું તમને. અને અત્યારે જે દમણનો જે બીચ છે દેવકા બીચ, તો આ રીતનો નજારો છે. ગઈકાલે અહીંયા યોગા ડે હતો એ પ્રમાણે અહીંયા સેલિબ્રેશન મતલબ એને ઉજવણી કરી હતી અહીંયા. અને અત્યારે જ્યાં જોવો ત્યાં આગળ એના રિલેટેડ થીમ છે. અને અહીંયા જે છે ને આપણું નયા ભારત જે આખું નિર્માણ થયું એને મસ્ત ગ્લોબ રીતે બનાવેલો છે. સિમ્બલ આખો આપણે ઇન્ડિયાનો. અને અહીંયા માનવભાઈ અને ઓલા બંને રીલ્સને એમ તેમ બનાવ્યા કરે. માનવભાઈ એમની મસ્તીમાં છે. યોગા ડેનો અહીંયા બીજો એક છે, એક અહીંયા છે મૂકેલું. ને જો લટકે છે. બોલો માનવને નતું આવડતું લટકતા, આવડી ગયું. એ બેટા અહીંયા નહીં, આમાં જાઓ. હા ચલો તો હવે છે ને હવે ઇન શોર્ટ ટાઈમમાં હવે ઘર નીકળવાનો પ્લાન છે. તો જઈએ હવે. અને માનવભાઈ એમની મસ્તીમાં જો અમને લટકશે. હો જો એ જો જો કાલે જ શીખવાડ્યું તું. હા જોયું હો બેટા. બધો હવે જઈએ ઘર તરફ. પ્રયાણ કરવાનું ટ્રાય કરીએ. ત્રીજી વખત બ્રેક વાગીએ અહીંયા. કારણ કે વાતાવરણ છે ને મસ્ત બદલાતું રહે છે. અત્યારે ટાઈમ થયો છે 4:45 અને વાતાવરણ કંઈક આવું છે. એટલી મજા આવે છે ને આમ પવનમાં. મારા વાળ તો છે ને ઠેકાના વગરના. જોઈ કોઈ પોઝિશન જ રહી રહી વાળની. અને માનવ જો પાછો હે ફાઇનલી મસ્ત મજાની મોજ કરી લીધી છે દમણની. શું કેવું કેવી મજા ભક્તિબેન? આવી તમને? અમને તો બહુ જ મજા આવી હો ખરેખર. જિંદગીની મજા લઈ લીધી ને? યસ. બસ જો, હવે અને બીજું પાછળ અને અહીંયા જો કાકડી હવે છે ને વરસાદ બહુ આવતો તો ને તો ભૂખ લાગી ગઈ પાછી. પાછી ભૂખ લાગી હા, હવે ભેળ બનાવું. પેલા મેં કીધું કાકડી મસાલા વાળી કાકડી કરું હા અને પછી ભેળ ભેળ બનાવીશ. બનશે. હમ. અને હવે જઈ રહ્યા છે આપણે સુરત સુરત તરફ. તરફ. તો સુરત. બાય બાય દમણ. દમણ ને ટાટા બાય ટાટા બાય. બાય બાય. જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. મસ્ત તમને અમારે અમને આવવાનું ટાઈમ થાય આપી દીધો. હા ત્યારે બંધ થઈ જાય અને અમારે જવાનું થાય ત્યારે વરસાદ ચાલુ થાય છે. એટલે બાય બાય. મજા આવી ગઈ. ચાલો બાય બાય. જો થાકેલા પાકેલા હવે દમણ થી આવ્યા અને આવીને આવી ગયા સીધા ઓનલી ઢોસા. કા ઢોસા ખાવા? સુરત ના ફેમસ ઢોસા ખાવા. કા તો ચાલો ઢોસા ખાવા. કયા કયા ઢોસા મંગાવીએ છે ને ખાઈએ છે જોઈએ હવે આગળ આગળ. બરાબર ને?
ચાલો તો આપણે આવી ગયા છે ઢોસા ખાવા માટે બધા જ. ઢોસા ખાવા માટે જો મસાલા ઢોસા, અહીંયા ગોટાળો ખાયો છે, અહીંયા પ્લેન છે, મૈસૂર ઢોસો છે. ચાલો બધા જમવા માટે. અને ખાલી પેપર ઢોસો જ ખાય છે ડાયટિંગ વાળા માણસો. ચાલો તો બધા જમવા હશે. મસાલા છે એ પણ મસ્ત, ગોટાળો મસ્ત છે, એવું ચીઝ ને એમ બધું છે ને. ગોટાળો ખાઈ ગોટાળો ના કરશો ના પછી. નહીં કહું. બરાબર ને? ઓકે ચાલો. જમી લીધું છે ઓનલી ઢોસામાં. ઓલા લોકો અહીંયા બેઠા, આ લોકો છે ને અમારા માનવભાઈ જો કેવો મસ્ત ઇંચકો ખાય બેટા, હે ને. તો થોડી વાર અહીંયા બેસીએ પછી જઈએ ભક્તિબેન ના ઘર તરફ. મળીએ ચોક્કસ. કાલે છીએ, કાલે રાત્રે લગભગ નીકળવાનો પ્લાન છે. હાલો ને ફોન પર વાત કરીએ. હા.